માનવ પર સિંહોના વધતા હુમલાને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે। માનવ પર હુમલો કરનાર સિંહોને રાખવા માટે અલગ ક્ષેત્ર નિર્ધારિત કરાશે। આંબરડી સફારી પાર્કમાં ખાસ સમિતિ ક્ષેત્ર બનાવવામાં આવશે। 100 હેક્ટર વિસ્તારમાં સમિતિ ક્ષેત્ર બનાવવા માટે વન વિભાગે નિર્ણય લીધો છે। ત્યારે માનવ પર સિંહોના વધતા હુમલાને લઈ સરકારે આ મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે। માનવ પર હુમલો કરનાર સિંહોને રાખવા માટે અલગ ક્ષેત્ર નિર્ધારિત કરવામાં આવશે। આંબરડી સફારી પાર્કમાં ખાસ સમિતિ ક્ષેત્ર બનાવવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન, માનવ પર સિંહોના વધતા હુમલાને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, શું વધારે વિગત? છેલ્લા થોડા સમયથી સિંહોના માનવ ઉપરના હુમલાઓનું પ્રમાણ વધ્યું છે, જેને લઈ અને 2 થી 3 વાર આ અંગેની બેઠક પણ યોજાઈ હતી। આ બેઠકની અંદર વન અને પર્યાવરણ મંત્રી, વિભાગના વડાઓ, આ ઉપરાંત પર્યાવરણ પ્રેમીઓ પણ જોડાયા હતા। આ તમામ બેઠકો બાદ સરકારે નિર્ણય જાહેર કર્યો છે કે એક અલગથી વન વિભાગનું ક્ષેત્ર નિર્ધારિત કરવું કે જ્યાં વારંવાર જે માનવો ઉપર હુમલા કરનારા સિંહો છે તેને રાખી શકાય। આંબરડી જે સફારી પાર્ક આવેલો છે, આંબરડી સફારી પાર્કની અંદર જ 100 હેક્ટર વિસ્તાર એ નિર્ધારિત કરવામાં આવશે, જ્યાં આવા સિંહો કે જે એકવાર અથવા તો 1 થી વધુ વાર માનવો ઉપર હુમલો કરી ચૂક્યા છે તેમને રાખવામાં આવશે। અત્યાર સુધી એવું થતું હતું કે આદમખોર બનેલા કોઈ સિંહને ઝૂની અંદર મોકલી દેવામાં આવતો હતો અને પછી આજીવન તેને ઝૂમાં જ રાખવામાં આવતો હતો, પરંતુ હવે સરકારે એ નીતિમાં બદલાવ કર્યો છે। સિંહને પણ એક વાતાવરણ મળી રહે, તેના જીવનનું નૈસર્ગિક વાતાવરણ મળી રહે એ માટે થઈ અને સાથે જ જંગલની અંદર જે અન્ય પ્રાણીઓ છે તેનું પણ સંતુલન જળવાઈ રહે એ માટે આ નિર્ણય કર્યો છે। ઝૂના બદલે હવે એક અલગથી જ ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું છે અને ત્યાં આવા સિંહો કે જે માનવ ઉપર હુમલો કરી ચૂક્યા છે એમને રાખવામાં આવશે અને ત્યાં પણ સિંહોનું સંવર્ધન થતું રહેશે। જી હિરેન, માહિતી બદલ આભાર।